એક વાર મારી સાથે પૂરા ભાવ સાથે બોલો, બે હાથ ઊંચા કરીને જુસ્સા સાથે, ભારત માતા કી છેક સુધી માઈકનો અવાજ આવતો હોય ત્યાં સુધી બોલો, ભારત માતા કી વંદે। जीवन का ओ जीवन का हर कर्म अपना करेंगे, हर कर्म अपना करेंगे। ત્રીજી વખત 26 માંથી 26 સીટ આપણા આદરણીય પ્રદેશ અધ્યક્ષજીએ આપણને એનું એલાન કર્યું છે કે 26 માંથી 26 સીટ 5 લાખ કરતાં વધારે મતોથી જીતવાની છે। ગાંધીનગરની લોકસભાની સીટ એ 10 લાખ કરતાં વધારે મતોથી જીતવાની છે। અહીંયા કાર્યકર્તાના સખત પરિશ્રમ અને મહેનતના કારણે એ સંકલ્પ ચોક્કસ પાર થવાનો છે। આ તબક્કે વધુ કંઈ ના કહેતા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 400 સીટનો લક્ષ્યાંક આપ્યો છે, ત્યારે અહીં બેઠેલો મારો કાર્યકર્તા એ નક્કી કરીને બેઠો છે કે તમારા બધાના પરિશ્રમથી, સખત મહેનતથી આજે 26 માંથી 26 સીટ અને અમદાવાદ શહેરની 3 સીટ એ ભારતીય જનતા પાર્ટી જીતશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। હું મારી જાતને નસીબદાર સમજું છું કે મારા જેવા સામાન્ય કાર્યકર્તાને પાર્ટીની શીર્ષક નેતૃત્વએ, અહીં બેઠેલા મારા શીર્ષક નેતૃત્વ, કેન્દ્રમાં બેઠેલા શીર્ષક નેતૃત્વએ મારામાં વિશ્વાસ મૂક્યો, મારામાં ભરોસો મૂક્યો। મારા જેવા સામાન્ય કાર્યકર્તાને લોકસભાની ટિકિટ આપી ફરીથી દિલથી આભાર માનું છું અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા છે અને 400થી પણ વધારે સીટો સાથે। મિત્રો, પાટીલ સાહેબે આપણને લક્ષ્યાંક આપ્યો છે 5 લાખથી વધુ માર્જિનથી જીતવાનો, પણ મિત્રો જ્યારે મત વિસ્તારમાં ફર્યો છું ત્યારે અમારી ચૂંટણી વ્યવસ્થાની ટીમે પણ જોયું અને મેં નક્કી કર્યું છે અમદાવાદ પૂર્વ લોકસભા પણ 7 લાખ કરતાં વધુ માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જીતાડવાનો છે। મારી આપને વિનંતી છે, જનતાનો મૂડ છે, પ્રજા વચ્ચે જઈએ, સારો સમર્થન મળે છે। 7 મે પૂરેપૂરું મતદાન થાય એ દિશામાં પ્રયાસ કરીએ તો એક મત ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે એવો વિશ્વાસ મને છે। ત્યારે આપ સૌને વિનંતી કરું, આવનારો 1 મહિનો આપણે પુનઃ એકવાર મોદી સાહેબને જંગી બહુમતી સાથે પ્રધાનમંત્રી બને અને એમને જે 10 વર્ષ સેવા કરી છે એવી ઉમેદવારોની લીડ આવે એ દિશામાં આપણે સૌ સહિયારો પ્રયાસ કરીએ। એ જભ્યર્થના। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। અમારો કોન્ફિડન્સ તો હાઈ છે, પણ કાર્યકર્તાઓ મારી પર આધાર રાખે કે આ પ્રમુખ પાસે કંઈ જાદુ લાકડી હોય ને ફેરવી દે તો આપણે કંઈ કરવાનું નહીં, લીડ આવી જાય। હવે આવું જો તમે માની લો તો નુકસાન થાય કે નહીં? એટલે મારે ક્લિયર કરવું પડે કે નહીં કે જે કંઈ જાદુ લાકડી છે ને એ બધી તમારા હાથમાં જ છે મિત્રો। અને એટલા માટે આ વધુમાં વધુ લીડથી જીતવા માટે મારી આપ સૌને શુભેચ્છા સાથે એક સલાહ છે કે હું તમને કેટલીક વાત કરવા માગું છું। એ વાતનો જો તમે અમલ કરશો ને તો કેટલીક જગ્યાએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત એવી ભવ્ય હશે કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જમા થઈ જશે। આ લાભાર્થી છે, આ અહીંયા વડીલો છે, આ ઘરમાં દિવ્યાંગ છે, આ કોઈને કોઈ હોદ્દા પર રહ્યા છે અથવા તો કોઈના કોઈ હોદ્દા પર આજે ચાલુ છે, આ બધું જ તમને એમાં મળી જાય। પહેલી વાર 283 સીટ જીત્યા, બીજી વાર 303 સીટ જીત્યા, આ વખતે 400 પાર। 1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી જે વાતાવરણ બન્યું હતું અને કોંગ્રેસને ફાયદો મળ્યો, તે વખતે IS 403 સીટ આવી હતી કોંગ્રેસની। આ વખતે આપણે એનો રેકોર્ડ તોડવાનો છે। ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈનો ને કોઈનો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ બનાવવા માટે સર્વશક્તિમાન છે। મને વિશ્વાસ છે મિત્રો તમારામાં કે તમે આ કામ કરી શકો છો। જરૂર છે જે મેં જે સિસ્ટમ બનાવી છે એને ફોલોઅપ કરો। ના હું અહીંયા આગળ આપણે બેઠા છીએ આજે
રિવરફ્રન્ટ ઉપર. આ રિવરફ્રન્ટ એટલા માટે આપણે ઉદાહરણ લઈ શકાય કે આપણે બધાની નજર સામે આવે. હું બોલું એના પહેલાં તો તમારી નજર સામે આવી જાય કે આ રિવરફ્રન્ટ ઉપર શું દશા હતી, કેવી હતી આ રિવરફ્રન્ટની પોઝિશન, આ સાબરમતી નદી કેવી હતી ને આજે કેવી રિવરફ્રન્ટના હિસાબે કેટલું મોટું ડેવલપમેન્ટ આ અમદાવાદ શહેરમાં થયું છે. અને આ રિવરફ્રન્ટ એકલી જ વાત નથી, પણ આવ્યો તો કે ભાઈ નાનો માણસ એના ઘરમાં જ્યાં રહેતો હોય ત્યાં છેવાડાના સુધી રહેતો હોય, છેવાડાના ગામમાં રહેતો હોય, પણ આ કાળના કારણે શાંતિથી સૂઈ જઈ શકે છે. પહેલાં જો એને સ્વાસ્થ્યની તકલીફ થઈ અને છોકરા કમાતા ઓછું હોય તો મા બાપને એમ થાય કે ક્યાં મારે શરીરમાં બીમારી છે, મારે ક્યાં લાંબુ જીવવું છે, એમ કરીને દવાખાને ના જાય. આજે એ મા બાપની સેવાય કરી શકાય છે અને છોકરાને ભણાવી પણ શકાય છે. આ જીએસટીની આવક 1.78 લાખ કરોડ રૂપિયા થઈ. અને આ જીએસટીની આવક વધવાનું કારણ શું? તો કે પહેલાં ટેક્સ ભર્યો ના ભર્યો બિંદાસ લોકો ફરતા હતા. આજે ટેક્સ ના ભર્યો, ટેક્સની ચોરી કરતા, ટેક્સનું કૌભાંડ કરતા દરેક માણસની પાસે સજા થઈ રહી છે. આ સજાના કારણે આજે દરેક જણ એમને પોતાને ધંધો સારી રીતે કરવો છે અને જેટલાને સારી રીતે ધંધો કરવો છે બધા આજે ટેક્સ ભરતા થાય. અને ટેક્સ આટલો મોટો આવે છે એનું કારણ શું? તો કે ભાઈ જે રોજગાર, જે બિઝનેસ સેટલ થયા છે ભારતમાં છે અથવા ગુજરાતમાં છે, એ બધા જ બિઝનેસને જોઈતી બધી જ સુવિધાઓ, એને જોઈતું ટ્રાન્સપોર્ટેશન, એને જોઈતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એને જોઈતું પાણી, એને જોઈતી વીજળી, દરેક વસ્તુ એને પારકી વ્યવસ્થા રૂપે મળી રહી છે. અને એટલા કારણે આજે આટલો ટેક્સ આવે છે અને આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આટલા મોટા કામ. રેલવે સ્ટેશનો, અમૃત રેલવે સ્ટેશનોની યોજના, દરેક સ્ટેશનોની નવીનીકરણ થઈ રહ્યું છે. અમદાવાદ તો આખું 5,000 કરોડના ખર્ચે આખું નવું સ્ટેશન બનવા જઈ રહ્યું છે.